પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં રોડ શો બાદ 1 લાખ લખપતિ દીદીઓનું કર્યું સંબોધન। આગામી 5 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો પ્રધાનમંત્રીનો સંકલ્પ। કાર્યક્રમમાં 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું કર્યું સન્માન। જી સફલ અને જી મૈત્રીનો કરાવ્યો પ્રારંભ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોડીનારની 3 સહકારી સુગર મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણનો કર્યો પ્રારંભ। જૂનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામમાં શિક્ષા અને સેવા સંબંધી વિવિધ કાર્યોનું કર્યું લોકાર્પણ। કહ્યું, મોદી સરકાર દેશની સુરક્ષામાં નથી છોડી રહ્યા કોઈ કસર। ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કર્યું સંબોધન। કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા આપ્યું માર્ગદર્શન। રાહુલ ગાંધીએ કહ્યું, હું ગુજરાતના યુવાઓ, ખેડૂતો અને નાના વેપારીઓ અને બહેનો માટે અહીં આવ્યો છું। ગુજરાતીઓ પાસેથી ઘણું શીખવા જેવું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારતમાં મહિલાઓની ભૂમિકાને દર્શાવી અતિ મહત્વપૂર્ણ। નારી શક્તિથી વિકસિત ભારત વિષય પર આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં મહિલાઓને રાજકીય, આર્થિક અને સામાજિક રૂપથી સશક્ત બનાવવાનું આપ્યું જોર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે મોરેશિયસના પ્રવાસે। મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ પર પ્રધાનમંત્રીને કરાયા આમંત્રિત। ભારતીય મદદ સાથે તૈયાર થયેલ પરિયોજનાઓનું મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે કરશે ઉદ્ઘાટન। દિલ્હીની મહિલાઓને દિલ્હીના મહિલા મુખ્યમંત્રીની ભેટ। મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હી કેબિનેટની મંજૂરી। દર મહિને મહિલાઓને મળશે ₹2,500। કેબિનેટે ₹5,100 કરોડના બજેટની કરી ફાળવણી। બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યોજાશે લેખિત પરીક્ષા। 13 એપ્રિલના રોજ એક જ દિવસમાં લેવાશે 2 પેપર। રાજ્યમાં ઠંડા પવનનું જોર ઘટ્યા બાદ અનેક શહેરોમાં ઉંચકાયો તાપમાનનો પારો। સૌથી વધુ ભુજમાં 39.5 ડિગ્રી તાપમાન, ડાંગમાં 38.8 ડિગ્રી, અમરેલીમાં 38.5, રાજકોટમાં 38.8 અને અમદાવાદમાં 37.6 ડિગ્રી તાપમાન।